ના કાલે જે ગેસની લાઇનમાં ભંગાણ થયું, પહેલેથી અભ્યાસ કરેલો હોત ક્યાંથી લાઇન જાય છે તો આ રીતનું ભંગાણ ના થાત ને આટલા લોકોને હેરાનગતિ ના થાત. આ તમામ વસ્તુ માટે જવાબદાર કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમની આ યેન કેન રીતે પહેલાં ટ્રાયલ પીટ નહીં લઈને અને ભ્રષ્ટાચાર માટે એક છટકબારી રાખવાની નીતિ છે અને સાથે સંકલનનો અભાવ છે. અમે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે આવા જે અધિકારીઓ છે જે કન્સલ્ટન્ટ ડિઝાઇન કરે છે ટેન્ડર અને ટેન્ડર બનાવે છે, આ પહેલાં સર્વિસ લાઇન્સનું અભ્યાસ નથી કરતા, તેમના પર પગલાં લેવાવા જોઈએ. જવાબદાર કોન્ટ્રાક્ટર જેને ગેસ લાઇન થ્રુ ડ્રીલ કરવાનો પ્રયત્ન કર્યો એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી છે અને જવાબદાર અધિકારીઓના સંકલનના અભાવ માટે એમના પર બી કાયદેસરની કાર્યવાહી કરવાનું અમે માંગણી કરી. કોન્ટ્રાક્ટરે કે કામ કરતા વખત ગેસ લાઇનમાં ભંગાણ થવાનો મેસેજ મળ્યો પછી એમડી વડોદરા ગેસ અને ડાયરેક્ટર કમર્શિયલની ટીમ ત્યાં પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે લગભગ 1 વાગ્યા પછીનું કામ શરૂ કર્યું. આખું રાતમાં કામ ચાલતું હતું અને આજ સવારે 6 વાગે તમામ કામ પૂરું કરીને વેલ્વ્સ બધું ઓપરેટ કરવાની શરૂ કરી ગઈ છે.